મીડિયામાં એક વિડીયો જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક ગણેશ ગોંડલનો જે આત્મવિશ્વાસ છે તેવી વિડીયો બતાવી રહ્યો છે, જેમાં ગણેશ ગોંડલ પોતે પોલીસની વેનમાં હોવા છતાં તે પોતે થમ્સઅપ બતાવે છે, વિક્ટરી સિમ્બોલ બતાવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પોતાના જે લોકો ત્યાં મળવા આવ્યા હતા તેમનું અભિવાદન કરતો હોય તેવું પણ લાગી રહ્યું છે। અને આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચા હવે શરૂ થઈ છે કે શું ગણેશ ગોંડલને જેલમાં રહ્યા છતાં પોલીસનો જરાય ખોફ નથી, કાનૂનનો પણ ડર નથી ગણેશ ગોંડલને? કારણ કે વિડીયોને આપણે પહેલાં જોઈ લઈએ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ સવાલ ઊભા થયા કે ખરેખર ગણેશ ગોંડલને કોઈનો કાનૂનનો પણ ડર નથી? સાફ છે કે ગણેશ ગોંડલ છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી જેલની અંદર બંધ છે, પરંતુ ગણેશ ગોંડલના તેવરમાં જરાય ફરક નથી આવ્યો અને ગણેશ ગોંડલ જે રીતે પોલીસની વેનમાં હોય કે અન્ય જગ્યાએ જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવતો હોય ત્યારે પણ પોતાની એ જ જેને કહી શકાય કે બેફિક્રીમાં જોવા મળી રહ્યો છે અને પોલીસ પણ તેને ક્યાંક વધારે ફેસિલિટી આપતી હોય તેવા આરોપ પણ એ પીડિત પરિવાર લગાડી રહ્યું છે અને માટે જ પીડિત પરિવાર દ્વારા આજે જૂનાગઢની અંદર એક દલિત સમાજનું સંમેલન કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતે ગણેશ ગોંડલને જેલની અંદર સુવિધાઓ આપવામાં આવી રહી છે, એક એપ્લિકેશન પણ જેલને આપવામાં આવી છે પીડિત પરિવાર દ્વારા અને કહેવામાં આવ્યું છે કે તેને ઘરનું ટિફિન આપવામાં આવે છે। એ આર્મ્સ એક્ટનો આરોપી છે અને છતાં તેને ઘરનું ટિફિન કઈ રીતે આપવામાં આવે તેની માહિતી આપવામાં આવે, આ પ્રકારની એક એપ્લિકેશન પણ કરવામાં આવી છે। સાથે સાથે કોર્ટની અંદર હવે ગણેશ ગોંડલના ફર્ધર રિમાન્ડ માટેની જે પ્રોસેસ છે તે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર ચાલી રહી છે। આ બધાની વચ્ચે હવે દલિત સમાજ જે છે તે એકત્ર થયો છે અને દલિત સમાજ ક્યાંક ને ક્યાંક તેમને પણ લાગી રહ્યું છે કે આખા મામલે પોલીસ જે છે તે ઇન્વેસ્ટિગેશન પ્રોપર રીતે નહીં કરે અને એટલે જ દલિત સમાજ જે છે તે હવે ભેગો થઈ અને ન્યાય માટે ગુહાર લગાડી રહ્યો છે। દલિત સમાજનું આ જે સંમેલન છે તે જૂનાગઢની અંદર થવા જઈ રહ્યું છે। આજે આ સંમેલન છે ત્યાં આગળ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે છે તેનું અનાવરણ કરવાનું છે। તે જગ્યાએ મારા સંવાદદાતા, મારા સાથી મિત્ર સાગર ત્યાં હતા અને સાગરે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો છે। પહેલા સાગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ લઈએ। અજય વાણવી, સામાજિક કાર્યકર, જૂનાગઢ। આજ રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે। જે કાર્યક્રમની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે। સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે। જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો, અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા, એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે 2 લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ। અનુસૂચિત જાતિના સમાજ દ્વારા આજે એક સંમેલન યોજવા જઈ રહ્યું છે, એક સભાનું આયોજન છે। આ સભા છે જૂનાગઢના વિસાવદરના મોટી મોણપરી ગામે। હું તમને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો છે જૂનાગઢ વિસાવદર મોટી મોણપરી ગામના દ્રશ્યો છે। હાલમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। જે રીતની વાત કરવામાં આવે તો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અહીંયા અનાવરણ થવાનું છે। સાથે સાથે એક મોટી સભાનું પણ આયોજન છે। સભાની આયોજનમાં જૂનાગઢના સંજય સોલંકી ઉપર જે અત્યાચાર થયા છે, જેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને જે રીતની વાત હતી એનો એક કેસ પણ ચાલી રહ્યો છે। આ કેસમાં જે માગો હતી એ માગો પૂરી નથી થઈ। સરકારની જે કંઈ પણ રણનીતિ છે તેની સામે અનુસૂચિત જાતિ સમાજના લોકોને પણ ક્યાંક ને ક્યાંક દુઃખ છે। આને લઈ અને આજે અહીં મોટી સંખ્યામાં એની આગળની આંદોલન માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જૂનાગઢના મોટી મોણપરી ગામમાં કે જે અહીં મોટી સંખ્યામાં આજે અનુસૂચિત સમાજના લોકો ભેગા થવા જઈ રહ્યા છે। આ આયોજનની અંદર ખાસ જે સંજય સોલંકીના વકીલ છે, ધારાશાસ્ત્રી સંજય પંડિતનું પણ અહીં સન્માન કરવામાં આવશે અને આગામી કઈ રીતની રણનીતિ રહેશે, કઈ રીતના આગળનો જે પગલાં કઈ રીતના લેવાના રહેશે અને જે માગો છે
એ કઈ રીતે પૂરી થશે અને ખાસ ગણેશ ગોંડલનો જે કેસ છે તેમાં ગણેશ ગોંડલને વધુમાં વધુ સજા મળે એ માટેના પણ આખી એક રણનીતિ નક્કી કરવા જઈ રહ્યા છે. આ જે દ્રશ્યો તમે જોયા તે દ્રશ્યો છે જુનાગઢ મોણપરી ગામના. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.